તાપી ખાતે દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી છે। વિગતો તાપીથી મળી છે, જ્યાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે રેડ પાડી છે અને પોલીસે રેડ પાડી દેશી દારૂનો નાશ કરી દીધો છે। દારૂની ભઠ્ઠી ઉપર રેડ પડી છે અને હથોડા ગામની સીમમાં નિઝર પોલીસ દ્વારા આ રેડ પાડવામાં આવી છે। દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી છે અને દારૂનો નાશ કરવામાં આવ્યો છે। કુલ 7200 લીટર દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે। તો મામલો સામે આવી રહ્યો છે તાપી ખાતેથી, જ્યાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી છે અને પોલીસે રેડ પાડી દેશી દારૂનો નાશ કરી દીધો છે, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હથોડા ગામની સીમમાં નિઝર પોલીસે રેડ પાડી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા બિંદેશ્વરી શાહ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી બિંદેશ્વરી, તાપી ખાતેથી દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસે રેડ પાડી છે, શું છે વધુ વિગતો? જી ધર્મેશજી, ચોક્કસથી જણાવી દઉં। તાપી જિલ્લાના છેવાડે આજે નિઝર વિસ્તાર છે, તાપી જિલ્લાના છેવાડે છે, ગુજરાત મહારાષ્ટ્રનું બોર્ડર અહીં લાગે છે અને તાપી નદી અહીંથી થઈને વહે છે, ગુજરાતમાં પ્રવેશ કરે છે। તો ત્યાં તાપી નદીની કિનારે આજે આસપાસના વિસ્તારો છે, જ્યાં મોટા પ્રમાણમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાના સમાચાર પોલીસને ક્યાંક ને ક્યાંકથી એમના સૂત્રો દ્વારા મળ્યા હતા। જેમાં આ વિસ્તારમાં નશાખોરી જે છે, નશાનું દૂષણ જે છે એને ડામવાની એક પ્રયત્નના ભાગરૂપે એક કોશિશ કરી પોલીસ વિભાગ દ્વારા અને નિઝર, ઉચ્છલ, સોનગઢ અને કુકરમુંડાના જે ડીવાયએસપી છે નિઝર ઝોનના, તે ડીવાયએસપી ઈશ્વરભાઈ પરમારની આગેવાનીમાં એમના નેતૃત્વમાં નિઝર પોલીસે જે નિઝર તાલુકાના હથોડા ગામ છે એ હથોડા ગામમાં વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ રેડ પાડી હતી અને આ રેડ દરમિયાન 7200 લીટર જેટલો માતબર જે દેશી દારૂ બનાવવાનો વોર્સ આવે છે, કાચું મટીરિયલ, એ નાશ કરવામાં આવ્યો હતો અને કુલ 12 જેટલા આરોપીઓ જે કે ત્યાંથી ભાગી ગયા હતા, પોલીસના હાથમાં જો નથી આવ્યા, એમને વોન્ટેડ પર જાહેર કરવામાં આવ્યો હતો। અને આ ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક નાના મોટા પ્રમાણમાં દારૂનો ધંધો કરતા કે દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા તાપી જિલ્લાના તમામ વિસ્તારોમાં આવા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। જી બિંદેશ્વરી, તમામ વિગતો બદલ આભાર। તો મામલો સામે આવ્યો છે તાપીથી, જ્યાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી છે। કુલ 7200 લીટર દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે। આ સાથે જ માહિતી મળી રહી છે દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી અને દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે।